25/3/2025 વર્ષ. નિર્મળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું છે, ભાઈ કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશય સમજાય? ભાઈ મહિમા સમજવાની વાત છે. જેવા છે એવા પુરુષોત્તમ નારાયણ જણાય તો એનો મહિમા જણાય. આપણે મોદી સાહેબનો મહિમા સમજીએ છીએ કે આખા ભારતનો સમ્રાટ છે, તો મોદી સાહેબનો મહિમા સમજીએ તો એના પીએનો મહિમા સમજાય ને, કે ઓહો હો એનો પીએ કેટલો મોટો હોય. એમ છે તારે. પૃથ્વી આટલી મોટી છે, એનાથી જળ કેટલું 10 ગણું મોટું છે, તેને તેજીથી 10 ગણું, વાયુથી 10 ગણું, આકાશથી 10 ગણું, અને એનાથી પર પ્રકૃતિ પુરુષની તો શું વાત કરીએ. પ્રધાન પુરુષ ક્યાં અને અક્ષર બ્રહ્મ ક્યાં, ને એથી પર પુરુષોત્તમ નારાયણ ક્યાં. ઓહો હો, અપાર 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 છે. ચકલું કોઈ દિવસ આકાશના પારને પામી શકે નહીં. ભાઈ પામી જાય, છેડો લેવાય. તેમ આપણે પણ ક્યારે પુરુષોત્તમ નારાયણના મહિમાનું પાર પામી શકતા નથી. નિર્મળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કેમ સમજીએ તો ભગવાનના સંતનો મહિમા સમજાય. અને જો મહિમા સમજાય તો હજુર રહીએ હાથ જોડી રે સંતો, હજુર રહીએ હાથ જોડી, હજુર રહીએ હાથ જોડી રે, હજુર રહીએ હાથ જોડી. જો એનો મહિમા સમજાય. મોદી સાહેબ જો અહીંયા આવે ને તો પોલીસવાળા આમ પાછળ જોઈને બંદૂકો તૈયાર કરીને બેઠા રહે, એમ અને હમણાં ઉડાડી દેવાના હોય તેમ. કેમ એનો મહિમા સમજે છે. તો એ પુરુષોત્તમ નારાયણનો એ બધા કર્મચારીઓ મહિમા સમજે છે કે રાજા આપણા સારા છે તો આપણે રોટલા પાણી મળી રહે છે. તેમ આપણે આપણા પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજીએ કેવા છે તો કે પછી કઈ સંશય રહે નહીં. કચ્છનો દાદા મેકરણ નામ સાંભળ્યું? કચ્છનો દાદા મેકરણ એ રણમાં રે, કચ્છનું રણ ભારે. એ કચ્છમાંથી માણસ તે દિવસે આવ જાવ કરતા, રસ્તા હારા ની રેતીમાંથી કૂદવાનું, એટલે લોકો મૂર્છિત થઈ જાય, પાણી ન મળે. પાણી વગર એટલું બધું કચ્છનું રણ છે કે 2 દિવસે પાર થાય, પાણી વગર હેરાન થાય. કચ્છનો દાદા મેકરણ એક લાલિયો કૂતરો રાખે અને ગધાડો રાખે. લાલિયો કૂતરો ચારે બાજુ ફર્યા કરે ને છૂટો મૂકી દેવાનો. લાલિયો કૂતરો ચારે બાજુ ફર્યા કરે અને કૂતરાને માણસની સુગંધ ઝડપી આવી જાય. ગમે તે હોય, નાકમાં ગ્રહણ શક્તિ વધારે, એટલે કોઈ પણ માણસ ક્યાંક પડી ગયો હોય તો લાલિયો શોધી આવે. શોધીને લાલા મેકરણની આવીને કે, કૂતરો આમ દોડતો દોડતો આવે એટલે લાલા મેકરણ દાદા મેકરણ સમજી જાય કે ક્યાંક તકલીફ છે. એટલે પોતાના ગધેડા ઉપર પાણી મૂકે, રોટલા નાખે ને ફટોફટ ત્યાં પહોંચી જાય અને એને સ્વસ્થ કરે અને એને ગધેડા ઉપર ઉપાડીને પોતાના આશ્રમમાં લાવે, સ્વસ્થ કરી જમાડે, પાણી પાઈને પછી છૂટો કરે, જા ભાઈ જા. આવી સેવા કરનાર દાદા મેકરણનું નામ બહુ મોટું હતું. દાદા મેકરણ ઝૂંપડીમાં જ રહે. ત્યાં થતું શું હતું કે કુંભાર પ્રજાપતિ, એ પ્રજાપતિ પોતાના ગધાડા લઈને નીકળે, ત્યાંથી પસાર થાય. ત્યાંથી પસાર થાય એટલે દાદો મેકરણ એને જુએ કુંભારને, એટલે તરત પોતાની ઝૂંપડીમાંથી બહાર આવીને પગે લાગે.
એક દિવસ બે દિવસ કુંભારભાઈને એમ થયું કે આ દાદો મેકરણ, જેને દુનિયા પગે લાગે છે એ મને પગે લાગે છે, એ દુનિયા જેને પગે લાગે છે મને દાદો મેકરણ પગે લાગે છે, મારામાં કાંઈક તો હશે. બોલો, એનામાં શું હોય? ગધડા ચાલના આપણામાં કંઈક તો હોવું જોઈએ. કે તે દાદાને મેકરણનો આજ ક્રમ અને રસ્તો એ એટલે ત્યાંથી ગધડા લઈ જાય, દરરોજનો ક્રમ. એક દિવસ દાદા ગધડા ગયા પણ દાદા મેકરણ ઊભા ના થયા. એટલે એલો કુંભાર ઊભો થઈ ગયો. કુંભારે કહ્યું કે દાદા મેકરણ, દરરોજ તો હું અહીંયાથી ગધડા લઈને જાઉં છું, ત્યારે તમે ઊભા થઈને મને પગે લાગો છો, અને આજે તો કેમ ઊભા ના થયા? તો કે એ તમારી ભૂલ હતી. એ તમારી ભૂલ હતી, તમને એમ હતું મને પગે લાગે છે, હું તમને કાંઈ પગે નહોતો લાગતો. તો દરરોજ નમતા હતા ને, હું નમતો તો તને નહીં તો ગધેડાને. તો ગધેડાને શું કરવા નમવું પડે? એ ગધેડાને ડોકે તે ભગવી ચીથરી બાંધેલી, સાધુની ચીથરી બાંધેલી, એને હું દરરોજ નમસ્કાર કરવા આવતો હતો. કે ભગવી ચીથરી ક્યાંથી ભાઈ? આ ભારતનો સાધુ ક્યાંથી? ધનિસ્ત્રીનો ત્યાગી, અને એના કપડાં ક્યાંથી? એને જે ડોકે જે એ 12 સંતોનું બાંધેલું, અને એના કારણે હું પગે લાગતો હતો. બાકી તને એમ હોય કે દાદા મેકરણ મને પગે લાગે, એ વાત ખોટી છે. તો કે આજે તે તીસરી કાઢી નાખી છે, ગમે તેમ નીકળી ગઈ હશે, તો મને હું કરા પગે લાગવું પડે? હું કંઈ ગધેડાને પગે જરૂર લાગુ છું, તને પગે જરૂર લાગુ છું. હું એ ભગવી ચીથરીને પગે લાગતો હતો, એ આજે ચીથરી નીકળી ગઈ છે. બોલો, છે મહિમા? આવો મહિમા હોય ત્યારે થાય ભાઈ. ભગવાન રાજી કરવા હોય તો આવો સંતોનો મહિમા સમજાય. પેલો ભગવાનનો મહિમા સમજાય. બોટાદ મહાદાહ ખાચર શાસન, અમરા ખાચર દાહ ખાચરનું શાસન. અદ્ભુતાનંદ સ્વામીને એ વારઘડી ત્યાં જાય, એને રૂમ આપેલો. તો દાહ ખાચર પગે લાગવા ગયા. તો સ્વામી શું કરતા હતા? શ્રીજી મહારાજના ખેસનો ટુકડો હતો. ખેસ સમજો છે ને? આવો ખેસ, એનો નાનો 2 વેંતનો ટુકડો. એ ટુકડાને ભગવાન ઉપર પસારીને માથે લગાડે, છાતીએ લગાડે, બાહો લગાડે. દાવો ખાતર કે આ શું કરો છો? આ શું આ કપડાના ટુકડાને? તો કે દાહ ખાતર તમને ખબર ન હોય. શું ખબર ન હોય? ભાઈ જુઓ, સ્વામિનારાયણે પ્રતિબંધ માંડ્યો છે અમારા માટે. અમે ગમે તેમ જઈ શકતા નથી. શ્રીજી મહારાજ આજ્ઞા કરે તો જ સંતો તે મહારાજને મળી શકતા, એવું હતું. પોતાને મળે જઈને ઊભા રહે એવું નહોતું થતું. મહારાજે કીધું જ આ ઉત્સવમાં આવતું, કારણ કે હરિભક્તો ભારે ના પડે, સંતો ભારે પડે. ભારે કેમ પડે? ત્યાં જઈને રસોઈ પાણી આપવા પડે. હરિભક્તો પોતાના ગાંઠનો ખર્ચ લઈને જાય. એટલે હરિભક્તોમાંથી પ્રતિબંધ નહોતું, સંતો માટે પ્રતિબંધ હતું. એટલે અદ્ભુતાનંદ સ્વામી કહે છે કે અમારે તો ભાઈ પ્રતિબંધ છે, એટલે અમારે જવાય નહીં. મહારાજ આજ્ઞા કરે ત્યારે જવાય. પણ આ શ્રીજી મહારાજના ખેસનો ટુકડો છે, એ ખેસનો ટુકડો છાતીએ લગાડીએ તો એમ માનવાનું કે મહારાજને ભેટીએ છીએ. જ્યારે બાહુએ લગાડીએ ત્યારે મહારાજને ભેટીએ છીએ. એના માટે હું આ ટુકડો પ્રસાદીનો લગાડું છું. કે ભાઈ આ ટુકડો ક્યાંથી? અનંત કોટી બ્રહ્માંડના સ્વામી એવા શ્રી હરિ સહજાનંદ સ્વામીનો પ્રસાદીનો ટુકડો અમને પ્રસાદીનો મળ્યો છે, અમારું ભાગ્ય છે. દાવો ખચર કે એમ? તો કે હા, મારે તો અહીંયા 20 કિલોમીટર થાય. મારે તો કેમ મહારાજે પ્રતિબંધ મૂક્યું છે? અને ઉપડ્યા તરત જ કે આવો મહિમા શ્રીજી મહારાજના કપડાનો હોય તો એ પુરુષોત્તમ નારાયણનો મહિમા કેવો જશે? ભાઈ સમજીએ તેવો હોય, જેવો સમજાય તેવો હોય. આ પુરુષોત્તમ નારાયણ ભગવાન મળ્યા છે. એની વિશે પ્રતિવતાની ટેક ઘણીવાર ખામી રહી જાય ભાઈ. ઘણીવાર મોટાની ખામી રહી જાય છે. મુક્તાનંદ સ્વામી સવારે પૂજા કરે અને એમાં રામાનંદ સ્વામીનો આડબંધ રાખે. આડબંધ એટલે સમજો છો ને, લંગોટ રાખે, આડબંધ રાખે, અને એની પણ દર્શન પૂજા કરે.
તો ભાઈ આત્માનંદ સ્વામી ત્યાંથી ગયા, તો એ પગે લાગવા ગયા. એટલે મુક્તાનંદ સ્વામી કે જો સ્વામી, આ છે ને ગુરુ રામાનંદ સ્વામીનો આડબંધ છે, પગે લાગો. હા, ભાઈ આત્માનંદ સ્વામી કે હું ચા વિભિચારી છું. લે આમાં ચા વિચાર, હું ચા વિભિચારી, તમે હું એવી ભક્તિ કરતો નથી, વ્યભિચારી ભક્તિ કરતો નથી. હું તો એક હેકડો સહજાનંદ, એ તમને શોભે, મને ના શોભે. હા, એવી હું દુરાચારી ભક્તિ નથી કરતો. મેં તો એક જ પકડ્યા છે, પુરુષોત્તમ નારાયણને, એની જ કથા, એની જ વાર્તા, એની જ સત્સંગ, બસ. ચરિત્ર મહારાજના ગાઓ, મહારાજના ચરિત્ર ગાઓ. કેટલા ચરિત્ર છે. ગુજરાતના એક સંતને, કચ્છના સંતને મેણું માર્યું કે તમે કચ્છમાં રહો છો અને તમે એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાને 7 વર્ષની વિચરણ કર્યું છે, તો ચરિત્ર તો ગુજરાતના ગાઓ છો. એ સાધુનો વટ કેવો હશે? લે હવે 7 દિવસમાં એક પણ ચરિત્ર બીજું ન ખાઉં, ગુજરાત કચ્છનું જ ગાવું. 7 દિવસ સુધી કચ્છના ચરિત્ર ઉપર સત્સંગ કર્યો. બોલો, આટલા તો આપણી પાસે સમૃદ્ધિ ભરેલી છે. એવું છે તાર સુખ પામી રે સખી, સુખ પામી, સાંભળિયાને શરણે જાતા, સાંભળિયાને શરણે જાતા સુખ પામી. બોલો, સુખ પામી રે સખી, ઈ સાંભળિયાને શરણે જાતા, સાંભળિયાને શરણે જાતા સુખ પામી. સખી સુખ પામી. કેવો છે? શરણાગતને પાળે વાલો બહુ નામી, શરણાગતને પાળે. મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ, કશી ન રહી ખામી. મારે હરિનો ઉપર, કંઈ કર્યું છે? કાંઈ એવું કોઈ ઊંધે માથે લટક્યા છીએ? કાંઈ મુઠ્ઠી બાજરી ખાઈને જીવ્યા છીએ? મુઠ્ઠી ધેડ ખાઈને જીવ્યા છે? હવે આ જીવ્યા છે. તપને તીરથ મેં તો કંઈ ન કીધું, તપને તીરથ. મારા ઘેર બેઠા શ્યામ થકી કારજ સીધું, મારા ઘેર સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય. સંસાર હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ, કદી કાળ ન ખાય. હરિનો મુક્તાનંદ કહે હરિહરિજનની ગતિ છે ને હારી, તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. જો મહિમા ન સમજાય ને તો પોતા જેવા સમજારી સમજાય. આ એક ટુકડાનો મહિમા સમજો ને દાહ ખતર ભાગ્યા. ઓહો, મારે તો પગડે પગને બ્રહ્મ જ્ઞાન છે અને સ્વામીને તો આજ્ઞા નથી. મને તો કોણ ના પાડે? પહોંચી ગયા મહારાજને દનવટ ખીચી કાઢે 101. મહારાજ કે શું થયું દાહ ખાચર? બસ મહારાજ, મારે નિયમ લીધો છે દરરોજ દર્શન કરે. કે મહારાજ કે અહીંયા ચમ બોટાદ પડ્યું છે દરરોજ અહીંયા આવવાનું? મહારાજ જ્યાં સુધી અહીંયા હો ત્યાં આવવાનું. બોલો, મારે કે કયા ગુરુ મળ્યા? ગુરુ કયા મળ્યા? તો કે અદ્ભુતાનંદ. એ જ કરે કે હા, એવા તો એ જ કરે ને, શું કરે ત્યારે? વાત સાચી ને, જેવા મળે તેવું થવાય ભાઈ, જેવા મળે ને એવું થવાય. વચનામૃતનો પ્રશ્ન છે નિર્મળાનંદ સ્વામીનો નાનો, કે તમારા સંતનો મહિમા કેવી રીતે સમજાય? ત્યારે મારાથી કે મચ્છ, કચ્છ, વારાહ, પરશુરામ આ જે અવતારો ધરનારા છે ને, એ આ પુરુષોત્તમ નારાયણ બેઠા છે, એના આ સંત છે. જો એક ટુકડાનો મહિમા સમજો તો કેવું દોડાયું ને. પેલા મુક્તાનંદ સ્વામીનો આડબંબ, એને કેવું મહિમા સમજાઈ ગયો કાયમી. અને ભાઈ આત્માનંદ સ્વામીને જુઓ, ભાઈ હું દુરાચારી ભક્તિ નહીં કરતો, અને મુક્તાનંદ સ્વામી સમજી ગયા, અરે હું તો આત્માનંદ વખતનો રામાનંદ સ્વામીનો છું, અને આ તો હમણાં આવ્યા છે ને મારાથી આગળ વધી ગયા. એકદમ એ તો સગડી બળતી હતી ઠંડીમાં, નાખ્યો આડબદ અંદર.
આ ધંધો ન ફાવે. એક ટેક, ટેક કેવી રાખાય? એક પુરુષોત્તમ નારાયણની ટેક સુખી કરશે મહારાજ. તમે સફળ નહીં થતા એનું કારણ તમારે શોધી લેવાનું. તમે સફળ નહીં થતા તમારા જીવનમાં એનું કારણ તમને શોધી લેવાનું. તમે સફળ કેમ નથી થતા કેમ નથી? અલ્યા સ્ત્રી તમારી ઘરે આવે છે અને એને જો પતિનો આશ્રય હોય તો પતિ ગમે ત્યાંથી પૂરું કરે છે. એ સ્ત્રીને ગમે ત્યાંથી પતિ પૂરું કરી આપે છે. કેમ? આશરો કોનો છે? પોતાના પતિનો છે. તેમ તમને તમારા પતિનો આશરો નથી એટલે ભટકી ખાઓ છો. અહીંથી અહીં ભટકો છો ને અહીંથી અહીં ભટકો. એક ટેક રાખો. હા, શું કીધું? માયાપતિ અતિ પ્રવીણ સ્થાવર સંગમ જગમ સબકી ભક્ત જગત દિનાધીન. કેવા ભગવાન છે? મૂરખમતી મંદનર મુકુંદ તો વિસારે. ઉરખમતી મંદનર મુકુંદ ભૂલી કે ભગવાન આનંદ બૌરમ ધારે. ભૂલી કે ભગવાન આનંદ બૌરમે ધારે. મૂર્ખમતી મંદનર મુકુંદ ક્યું વિસ. અરે જુઓ તો ખરા પદો તો જુઓ. સદા શિવ ઇન્દ્રદાસ બ્રહ્મા ભવ વિષ્ણુ પાસ ઉત્પત્તિ પાલન વિનાશ કરત ન્યારે નારે. ઉત્પત્તિ પાલન વિનાશ કરત ન્યારે ન્યારે. મૂર્ખમતી મંદ નર મુકુંદ ક્યું વિચારે. એ મારું તૈયરું મેઘ માર વરસત ભૂપર વિશાલ. ભગવાનની આજ્ઞા સિવાય ઇન્દ્ર કામ કરી શકતો ને બ્રહ્મા વિષ્ણુ કામ કરી શકતા નથી. એવા ભગવાન મોટા છે. મારું તરું મેઘ માલ વરસત ભૂપર વિષાત. સૂરજ શશી સરજ કાલ ડરત વારે વારે. આ સૂર્ય ને ચંદ્ર સમય પર પોતાની ઓફિસમાં હાજર થઈ જાય છે. કોના પ્રતાપે? પુરુષોત્તમ મહારાજ કે જેના ધાર્યા ઉપર આકાશમાં પાણી ભરી રાખ્યું છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, એ ભગવાન મળ્યા છે. એટલું જ નહીં, જેની રાખેલી પૃથ્વી સ્થિર રહી છે. ચપટી વગાડે તો ખડખડી જાય ને ભાઈ. એ પૃથ્વીને સ્થિર રાખી એના આ સંત છે ભાઈ. આવો મહિમા. માયાપતિ અતિ પ્રવીણ સ્થાવર જંગમ સબકીન. માયાપતિ અતિ પ્રવીણ સ્થાવર જંગમ સબકીન. ભક્ત જગત જીને આધીન કીન પ્યારે પ્યારે. ભક્ત ને જગત એને ભગવાનને આધીન વર્તે છે. અક્ષર કોટી અપાર સમરત નરસ. અનંત કોટી હાથ જોડીને મુક્ત ઉભા રહે છે એ પુરુષોત્તમ નારાયણની. અને હું તો પામર, જે આ સિદ્ધદશીને પામ્યા છે, જે ભગવાનના ધામમાં પહોંચી ગયા છે, એવા મુક્તો હજારો હાથ જોડીને ઉભા રહે છે. અને હું ક્યાં પામર, હજી પાનસેરામાં પૂણી જેવું છે અને લપમાં ઉતરી જાય. આપણે જેવો કોઈ નહીં, હું તારા જેવા કંઈ ખપાઈ ગયા ભાઈ. સિકંદર કહેતો ને એની માને, માં મારા જેવો કોઈ નહીં હો, મારા જેવો કોઈ નહીં. તો કાંઈ તારા જેવો કોણ હોય? એક જ જન્મ્યો હોય ને. સિકંદરની માં કે એ બધું કહેવાની છે જરૂર છે, તું કર્યા કરે જે કરતો હોય. ના 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 માં, મેં કર્યું એ કોઈ ના કરી શકે, આ દુનિયા વશ કરી. સિકંદર મરી ગયો, કબરમાં દાટ્યો, નાખ્યો કબરમાં. પછી એની માં જઈને બેઠી અને ત્યાં જઈને પછી એની માએ કહ્યું, સિકંદર હવે કેવું લાગે છે? હવે કેવું લાગે છે? ત્યારે સિકંદર અંદરથી બોલ્યો કે અહીંયા આવ્યા પછી ખબર પડી કે મારા જેવા ધૂણીંદરો તો કેટલાય સૂઈ ગયા છે ભાઈ. મારા જેવા ધૂણીંદરો તો કેટલાય સૂઈ ગયા છે. મારી શું ગણતરી? બસ હવે સમજી રાખ, મોડું થઈ ગયું. માં સિકંદરે કહ્યું કે માં મોડું થઈ ગયું. પણ એની ચેત ભાઈ તે આપણે અત્યારે સમય છે ભાઈ. નીતિનભાઈ ઊંઘ આવે છે ને? તારે પછી અત્યારે સમય છે, મોડું નથી થયું. ચેતી જાઓ, લાગી પડો, ભજન કરી લો, ભક્તિ કરી લો. એક ટેક અંતરધારી સર્વે સગા કુટુંબી સૌ વિસારી. જગતનું બધું જ નહીં, એક પુરુષોત્તમ મળ્યા છે, એને વિશેષ દ્રષ્ટેક. બોલો, આવું નિશ્ચય થાય. અને એટલે જ માટે કહું છું, પાછા ના પડો તમે. જો પાછા પડવો છો તો તમારી ટેક નિષ્ઠામાં આપણો બાપુ બેઠો છે, રક્ષણ કરશે, નિકાલ કરશે, ગમે તે માર્ગ કાઢશે. હિંમત શુક્ર હારો છો. તો આવો નિશ્ચય રાખો ને, કોઈ દિવસ પાછા નહીં પડો. મહારાજ કે આવો મહિમા સમજે
એના આ સંત છે, હું બળભાગી છું. પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન સ્થૂળ સૂક્ષ્મને કારણ એની સાથે જીવ અન્વયપણે કેમ છે અને વ્યતિરેકપણે કેમ છે. ભાઈ વચનામૃત 7માં વિસ્તારથી કહ્યું. વચનામૃત 7માં મહારાજ કહે છે કે આજે જેમ છે તેમ આધ્યાત્મિક વાતા જ્યાં જ્યાં આવે છે તે સમજાતી નથી ને માણસ ભમી જાય છે. આજે જેવું છે તેવું કહીએ છીએ તે મહારાજે જીવ, ઈશ્વર, બ્રહ્મ અને માયા અને પરબ્રહ્મ પાંચેનું કીધું છે. પાંચમાંથી માયાનું તો વિશ્લેષણ ન કર્યું, પણ ચારનું કર્યું. અહીંયા એક જ જીવનું કર્યું છે અને કેટલું સરળ વ્યાખ્યા આપી દીધી. જીવનું લક્ષણ કરતાં વ્યાખ્યા કેવી આપી દીધી, કેવું સુંદર આપ્યું. સામે પૂછ્યું કે જીવ છે સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરની સાથે કેમ રહે છે અને બહારો અન્વયપણે કેમ રહે છે અને વ્યતિરેકપણે કેમ રહે છે. ત્યાં શું કીધું? ત્યાં એમ કીધું સ્થૂળ સૂક્ષ્મને કારણની સાથે જીવ જ્યારે વર્તતો હોય ત્યારે અન્વયપણે છે અને એનાથી અલિપ્ત જ્યારે વર્તે ત્યારે વ્યતિરેકપણે છે. એ જ અહીંયા ઉત્તર શું આપે છે મહારાજે? કારણ કે પ્રશ્ન એવો પૂછ્યો, ત્યાં પ્રશ્ન એવો પૂછ્યા. મહારાજે કીધું કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણની સાથે રહે છે ત્યારે અન્વયપણે રહેથી બહાર રહે ત્યારે વ્યતિરેકપણે રહે. પણ એ પ્રશ્ન જ એવો પૂછાયો કે મહારાજ આ જીવ છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણની સાથે અન્વયપણે કેમ છે અને વ્યતિરેકપણે કેમ છે? એટલે હવે એ તો કહેવાનું તો કહી દીધું, સ્થૂળ અન્વયપણે જ છે એમ. છતાં શ્રીજી મહારાજ કહે છે કે આ જીવ છે ને સ્વામી એ એમ અન્વયપણે છે. કેમ? તો કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ દેહની સાથે દુઃખનો ભોગતા બને છે. આપણે શરીરમાં દુઃખ થાય છે ત્યારે આપણે દુઃખ અનુભવીએ છીએ, ત્યારે આપણે અન્વયપણે છીએ. સ્થૂળ સપનામાં આપણે દુઃખ અનુભવીએ ને. સપનામાં દુઃખ ના થાય ને, સુખ જ હોય ને. ભાઈ સપનામાં સુખ હોય કે દુઃખ હોય? એ ભાઈ સપનામાં દુઃખ આવે? ક્યાંથી આવે? સપનામાં પ્રેમ સામે દુઃખ આવે? અરે ભૂકા નીકળી જાય છે, ટ્રેનના પાટામાં કચરાઈ ગયા. બોલો શું કરો તમે? ત્રીજે માળેથી નીચે પડ્યા, ખાઈમાં પડી ગયા. આ છે કેવું? બોલો એ દુઃખ નહીં? અરે મરી ગયા. ક્યાંથી પડ્યા? જીવતા રહેશું કે નહીં? ત્યાં આંખ ઉગડે ત્યારે ખબર પડે, જનક રાજા જેવું. ઘણીખામાં શું ઘણીખામાં ખાવાના ઠેકાણા ના, ખીચડું ના પડ્યું એ ઘણીખામાં કરે. તે સાચું કે આ સાચું? એટલે સપનામાં સુખ ને દુઃખ બે છે. જેવા જાગ્રતમાં છે તો સપનામાં છે. સુષુપ્તિમાં દુઃખ નથી, સુખ જ છે. પણ સુખનો અનુભવ તો છે. સુખ દુઃખનો અનુભવ કીધો ને. સુષુપ્તિમાં તમે ગાઢ નિંદ્રામાં સૂઈ જાઓ એટલે તમને બધું જગત જણાય નહીં. ક્યાં ગયા ને ક્યાં ઉઠો ત્યારે તમને ખબર પડે કે આ હા પરમ આનંદ આવ્યો, બહુ સરસ નિંદ્રા આવી. શ્રીપતિ શ્રીધરામ સર્વ